મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ. ઘોડાની ખરીદી એ જમાના પૂર્વજનો બહુ અમૂલ્ય અને ધનાઢ્ય લોકો હોય તેઓ બહુ મોટા પ્રમાણમાં સારામાંના મોંઘા ઘોડા ખરીદી કરતા હતા. એક શોખ હતો અને જરૂરિયાત પણ હતી. અને એટલે મોટાભાગે એવું કહેવાય છે કે તેની ખરીદી મિસર દેશમાંથી થતી હતી. અને મિસર દેશની આસપાસના વિસ્તારોમાં કે જેના સ્પેશિયલ મેળાઓ ભરાય, ગુજરી ભરાય અને ત્યાં મોટા પ્રમાણમાં વેચાણ થાય. અને બહુ જ મોંઘા પ્રકારના ઘોડાઓ એ મિસર દેશમાં એની આજુબાજુ મળતા હતા. એટલે જો તમે પહેલો રાજા 10મો અધ્યાય 26-29 જોશો તો સુલેમાન રાજાએ ખાસ પ્રકારના ઘોડા મિસરમાંથી મંગાવેલા. એટલે સુલેમાન રાજા બહુ ધનાઢ્ય એવો રાજા બન્યો ત્યારે કે છે કે એણે એના શોખ ખાતર સ્પેશિયલ ઘોડા મિસરમાંથી મંગાવેલા. અને એવું કહેવાય છે કે એક ઘોડો 150 શેકેલ રૂપિયું આપીને ખરીદેલા. એટલે કે એની કિંમત કેટલી બધી ઊંચી કિંમત. અને એવા કિંમતી ઘોડા સુલેમાન રાજાએ પોતાની પાસે રાખેલા. અહીં કે છે ખાસ વેપારીઓ એની ખરીદી કરવા આવતા હતા. અને જે મોટા વેપારીઓ હોય એ ઘોડાઓને ખરીદે અને પોતાના દેશમાં લઈ જાય. પહેલો રાજા 4:26 સુલેમાને આવા પોતાના ઘોડાઓ માટે એની વ્યવસ્થા કરવા માટે, એની માવજત કરવા માટે 40,000 તબેલા રાખ્યા હતા. એટલે આપણે વિચારીએ છીએ કેટલા બધા પ્રાણીઓ એની પાસે હતા કે જેમને રાખવા માટે આવા તબેલા સ્પેશિયલ ઘોડાઓ માટે માવજત કરવા 40,000 તબેલા રાખ્યા હતા. અને એમ કહેવાય છે કે તેમનો દેશ એ ઘોડાઓથી ભરપૂર હતો. પુષ્કળ પ્રમાણમાં ઘોડા જોવાના મળે. હવે બાઇબલમાં થોડા વિપરીત વચનો કે ઘોડા પર ભરોસો નહીં રાખવાનો, એ માટે પ્રભુનું વચન શું કહે છે? યશાયા 30:15-18 શાંત રહેવાથી, શ્રદ્ધા રાખવાથી સામર્થ્ય મળશે. પણ તમે કહ્યું કે અમે તો ઘોડે સવાર થઈને નાસી જઈશું. પણ તેમને પણ તેઓ પણ એટલે બીજી શક્તિઓ પણ તમારી પાછળ પડશે. એટલે ઘોડાની શક્તિઓ પર ભરોસો નહીં કરવા માટે બાઇબલ જણાવે છે. શાંત રહેવાથી, શ્રદ્ધા જ રાખવાથી, પ્રભુ પર ભરોસો રાખવાથી બધું શક્ય બને છે. પણ કોઈ એમ કહે કે અમે ઘોડે સવાર થઈને નાસી જઈશું અહીંથી, તો કહે છે કે પ્રભુ તમને છોડશે નહીં. યશાયા 31:1 અફસોસ તેઓને કે તેઓએ સહાયને સારું મિસર જઈને ઘોડા પર ભરોસો રાખ્યો. એટલે કે છે કે અફસોસ તેવા લોકો કે મિસરની શક્તિઓ કે ઘોડાઓ પર, ત્યાં મિસરમાં બહુ ઘોડાઓ, એટલે મિસરીઓ પર કોઈની પર હુમલો કરવા માટે ઘોડાનો ઉપયોગ કરતા. અને એટલા માટે કે છે કે અફસોસ છે કે ઘણા લોકો મિસરના એ ઘોડાઓને એની શક્તિઓ પર ભરોસો કરે છે. અને હોશિયા 14:3 આસુર અમારો એ દિવસે કરશે કે ઘોડા પર સવાર થઈને નાસી. આસુર એમ કહ્યું કે અમે ઘોડા પર સવાર થઈને નાસી જઈશું. અને અફસોસ છે કે એ બધી શક્તિઓ ખોટી છે. અને એટલા માટે બાઇબલમાં પ્રભુના વચનો એ ઘોડા પર ભરોસો નહીં રાખ, ઘોડા પર ને રથ પર ભરોસો ના રાખીશ, ઘોડાની શક્તિઓ પર ભરોસો ના રાખીશ. પણ સાથે સાથે ઘોડાની શક્તિઓ એ આત્મિક જીવનને માટે, દોડને માટે પણ સરખાવવામાં આવેલી છે. અને એ પણ આપણે પ્રભુના વચનોમાંથી જોઈશું. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. ઘોડાની શક્તિઓ બાઇબલમાં વર્ણવવામાં આવી જ છે કે જે શક્તિઓ એ અમારો ભરોસો નથી. પણ પ્રભુ, અમે ઘોડાના જેવી શક્તિઓ પ્રાપ્ત કરીને આત્મિક જીવનમાં દોડીએ, આગળ વધીએ, એમ તમારું વચન કહે છે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.